બીજાઓ માટે સારામાં સારું વિચારો। એકમાત્ર ફેંસલો કરનાર તો અલ્લાહ જ છે, કેમ કે તે જ બધું જુએ અને જાણે છે। આપણને બીજા લોકોનો ફેંસલો કરવાનો કોઈ અધિકાર નથી, પછી ભલે તેઓ મુસ્લિમ હોય કે ના। ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવ્યું છે, તમારે તમારા કરતાં નાની ઉંમરની વ્યક્તિનો વધુ વિચાર કરવો જોઈએ, કેમ કે તેની પાસે બુરા કામો માટે ઓછો વખત રહેલ છે। તમોએ તમારા કરતાં મોટી ઉંમરના લોકોના ખ્યાલ એ સબબસર કરવો જોઈએ કે તેમની પાસે સારા કામો કરવા માટે વધારે સમય રહેલ હતો। તમારે તમારી ઉંમરના લોકો બાબત વધુ એ કારણે વિચારવું જોઈએ કે તમને એની જાણ નથી કે તેણે શું કરેલ છે, પરંતુ તમને એની બરાબર ખબર છે કે તમે કેટલું સારું અને કેટલું બુરું કર્યું છે। ઉપરનું કથન આપણને એ શીખવે છે કે આપણે બીજાઓની બાબતમાં સારામાં સારું વિચારવું જોઈએ। પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ મહેમાનોના ઘણા શોખીન હતા। એ જાણતા હતા કે મહેમાનીનો સવાબ કેટલો બધો છે। એઓ મુસાફરોને જમવા તથા આરામ કરવા માટે પોતાના ઘરે નિમંત્રણ આપતા હતા। દરરોજ સવારે પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના ઘરની પાસેના મુખ્ય રસ્તા પર ઊભા રહેતા હતા અને વટે માર્ગોની વાટ જોતા હતા, જેથી તેઓને પોતાને ત્યાં મહેમાની માટે નોતરે। એક વાર એવું બન્યું કે 3 દિવસ સુધી ત્યાંથી કોઈ મુસાફર પસાર ના થયો। એનાથી નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઘણો રંજ થયો। પછી ચોથા દિવસે ત્યાંથી એક ડોસો માણસ પસાર થવા લાગ્યો। પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઘણા આનંદથી તેને પોતાને ઘરે મહેમાન તરીકે આવવાની દાવત આપી। ડોસાએ એમનું નિમંત્રણ કબૂલ કર્યું। પછી જ્યારે તેઓ જમવા માટે બેઠા તો નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કહ્યું, બિસ્મિલ્લાહ, પરંતુ પેલો ડોસો માણસ કશું બોલ્યા વિના જ ખાવા લાગી ગયો। પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેને પૂછ્યું કે તેણે ખાતા પહેલા અલ્લાહનું નામ કેમ ના લીધું, જ્યારે કે એઓને ખાણું આપનાર અલ્લાહ પાક જ છે। ડોસાએ જવાબ આપ્યો કે તે અલ્લાહને નથી માનતો અને એ કે તે અગ્નિનો પૂજારી છે। ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઘણા ગુસ્સે થયા અને એમણે તેને કહ્યું કે એમના ઘરમાંથી તરત જ જતો રહે। ડોસાના બહાર જતાની સાથે જ ફરિશ્તા જિબ્રાઈલ અલૈહિસ્સલામ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પાસે આવ્યા અને અલ્લાહ પાકનું ફરમાન સંભળાવ્યું કે અલ્લાહ તો આ કાફિર માણસને 70 વર્ષથી ખવરાવી રહેલ છે, તો શું ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેનો ખ્યાલ એક વખતના જમણ પૂરતો પણ ના રાખી શક્યા? પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આ સાંભળીને ઘણો અફસોસ થયો। તેઓ પેલા ડોસાની પાછળ દોડ્યા અને તેને પાછો પોતાને ત્યાં જમવા માટે બોલાવી લાવ્યા। બોધપાઠ 1. કોઈની પણ બાબત ફેંસલો ના કરો। એક કામ માત્ર અલ્લાહ જ કરી શકે છે। 2. દરેક માણસના અધિકાર હોય છે, પછી તે મુસ્લિમ હોય કે બિન મુસ્લિમ। 3. અલ્લાહને એ પસંદ છે કે આપ મહેમાનોનો ખ્યાલ રાખો।